ભારતની અંદર બે પ્રેમની નિશાની આવેલી છે. પહેલી જે છે આગ્રામાં આવેલું છે તાજમહેલ, અને બીજું જે છે તે ગુજરાતમાં આવેલું છે. અને ઘણા ઓછા લોકોને ખબર છે કે રાજા વીરસિંહ જે છે એની રાણી માટે, એમની યાદ માટે, અને તે જીવતા હતા ત્યારે એમને આ વાવ બનાવી. વેલકમ બેક રમેશભાઈ જોરદારમાં તમારું હાર્દિક સ્વાગત છે ફરીથી એક નવા વિડીયો. મિત્રો આજે હું આવી ગયો છું અમદાવાદ શહેરની અંદર, અને મિત્રો અત્યારે જે ઊભું છું ને તે અડાલજની આ વાવ છે. અને મિત્રો આ અડાલજની વાવ જે છે ને ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે આવેલું છે, અને જે આ વાવ છે તે અડાલજ ગામની સીમા આવેલું છે. તો તમારે અહીંયા પહોંચવા માટે અને શું શું છે બધી જાણકારી તમને ડિટેલથી દેવાનો છું, અને આસપાસનો બારે ખાવા પીવાની શું વસ્તુઓ છે અને શું ટિકિટ પ્રાઇસ છે બધું તમને આગળ વિડીયોમાં બતાવવાનો છું. માત્ર ખાલી તમામ ચેનલને નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. ચાલો તો આપણે ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. જોઈ રહ્યા છો તો એન્ટ્રી ગેટ છે, માત્ર 25 રૂપિયા પર પર્સન એન્ટ્રીના ચાર્જ લેવામાં આવે છે. અને અહીંયાથી આપણે એન્ટર થતા તમે જોઈ રહ્યા છો આગળ આપણે વાવની તરફ જઈ રહ્યા છીએ. અને આ વાવ જે મિત્રો આશરે નહીં પણ અંદાજિત બધા કહેવામાં આવે છે કે આ 5 માળ ઊંડી વાવ છે આ. અને આગળ આનો તમને ઇતિહાસ પણ છે. સદીમાં આ વાવ બંધાવેલી છે, અને જો આવી રીતનાનું કોતરકામ બહુ સરસ રીતે કરેલું છે, તમે જોઈ શકો છો. એ ટાઈમમાં પણ આવું સરસ કોતરકામ હાથેથી કરવામાં આવતું હતું, કોઈ જાતની ત્યારે મશીનરી નથી. તો આ 2 સ્તંભ તમે જોઈ શકો છો સામેની સાઈડ છે, અને અહીંયાથી આપણે હવે નીચેની સાઈડ જવાના છીએ. તો અહીંયા સીડીઓ દ્વારા આપણે નીચે ઉતરવાનું છે. તો અહીં તમે સ્ટેપ ઉતરશો થોડું ધ્યાનથી ઉતરજો. અને અંદર પણ ઘણા બધા સ્તંભ આવેલા છે, અને ત્યાં પણ સારું એવું કોતરકામ કરેલું છે. જો એકદમ મસ્ત કોતરકામ કરેલું છે. पूर्ण भरत असणार મિત્રો અત્યારે બીજા માળમાં આવી ગયો છું. તો અહીંયા ઘણા લોકો ટુરિસ્ટ આવેલા છે અને કાફી સારી એવી ફોટોગ્રાફી કરે છે. અને અંદર પણ તમને બતાવીશ કે અહીંયા તમે કોતરકામ વગેરે તમે જોઈ શકો છો. તો અહીંયા પણ સારું એવું ફાઇન એ ટાઈમમાં કોતરકામ કરેલું છે. તો તમે જોઈ શકો છો આ એક ચક્કર છે. તો આ પ્રકારના અહીંયા ઘણું બધું તમને જોવા મળશે કોતરકામની, અને સારી એવી કામગીરી એ સમયમાં થયેલી છે. અત્યારે હું આ બીજા માળમાં છું. અહીંથી આપણે હવે ત્રીજા માળની અંદર આપણે જવાના છીએ. તો આ ત્રીજો માળ છે. અહીંયા પણ બાલ્કની વગેરે તમે જોઈ શકો છો. આ તમને ઉપરનો એક સીન બતાવું છું. અને સૂરજની રોશની કાફી અંદર ડીપ સુધી આવેલી છે, એટલે કે નીચે તળિયે સુધી આવેલી છે. જો અત્યારે હું ચોથા માળમાં છું, અને કાફી એવી ઠંડક મહેસૂસ કરું છું. અત્યારે શિયાળો છે, ડિસેમ્બર મહિનામાં, બપોરે તો સારો એવો તડકો પડે છે. અને આનું બાંધકામ મિત્રો એવું કરેલું છે કે તમે આ ઉનાળામાં આવશો ને તો બી તમને ઠંડક લાગશે, કેમ કે આનું જે બાંધકામ કરેલું છે જે આપણે ચૂના પથ્થરથી બધું કરેલું છે. અને કાફી જૂનું સ્ટ્રક્ચર તમે કહેશો ને, એટલે સારી રીતે હજી પણ એવું મેન્ટેન છે. અને ઘણા બધા લોકો અહીંયા જોયા છે. અને તમે ગુજરાતથી છો અને બહારથી છો તો એકવાર જરૂર તમે આની મુલાકાત લેજો, તમને પણ સારો એવો અનુભવ જોવા મળશે. અને આની જે કલાકૃતિ છે એને પણ તમે સરસ રીતે નિહાળી શકશો. તમે જોઈ રહ્યા છો આ ઉપરનો માળ છે, અને સામે એક નાનું એવું મંદિર પણ છે, માતાજીનું મઢ છે. જો સમયમાં વાવની અંદર આવવા માટે 3 દરવાજા રાખેલા હતા, અને અત્યારે 2 દરવાજા જે છે બંધ છે, અને જે મેઇન દરવાજો છે તે ટુરિસ્ટ માટે ઓપન કરીને રાખ્યો છે, કેમ કે એના દ્વારા લોકો અંદર જાય છે. અને આ વાવ એકદમ સરસ છે મિત્રો, જરૂર તમારે એકવાર વિઝિટ કરવા આવવું જોઈએ, કેમ કે આની કલાકૃતિ તમે જોશો ને તમને એમ લાગશે કે હમણાં જ વર્ષો પહેલાં બનાવેલું છે, પણ આ 1499માં બનાવેલું છે. અને આનું બાંધકામ 1500ની સદીમાં કમ્પ્લીટ થઈ ગયું હતું. અને આનો બનાવવાનો ઇતિહાસ તમને કહું ને તો જે રાજા જે વીરસિંહ વાઘેલા હતા
એમની રાણી માટે આ વાવ એને બંધાવેલી હતી, એમની પ્રેમ ગાથા માટે. એટલે રાણી જીવતા જ હતા. અને આવી જ બીજી નિશાની તમે કહેવા જાઓ ને તો આપણે આગ્રામાં તમે જોઈ શકો છો તાજમહેલ છે, મુમતાજ માટે બનાવેલું હતું શાહજહાએ. એ જ રીતે આપણા ગુજરાતના જે રાજા હતા વીરસિંહ વાઘેલા, એમને એમની રાણી માટે એટલે કે રૂડીબાઈ હતી જે, એની માટે આ વાવ બંધાવેલી છે. પણ આનું વચ્ચે એને મિત્રો એનું બાંધકામ અટકાઈ ગયું હતું. એનું કારણ એ હતું કે જ્યારે વીરસિંહ રાજા વાઘેલા જે છે તે યુદ્ધમાં ગયા હતા અને એનો પરાજય થયો હતો અને તે મૃત્યુ પામ્યા હતા. અને રાણી ત્યારે મહેલમાં રહેતા હતા. અને મોહમ્મદ બેગડાએ રાજ્ય ઉપર અટેક કર્યું અને તે જીતી ગયો. અને પ્લસ જ્યારે મોહમ્મદ બેગડો અહીંયા આવ્યો ત્યારે તે રાણી રૂડીબાઈને તેને જોઈને તો એને મંત્રમુગ્ધ થઈ ગયો અને એમની સાથે લગ્ન કરવાનો એને પ્રયાસ મૂક્યો. એટલે કે એક વાર્તાલાપ કરી કે મારે તમારી સાથે લગ્ન કરવા છે. અને રાજાનું મૃત્યુ થયું હતું મિત્રો, ત્યારે આ વાવ જે છે ત્યારે અધૂરી હતી અને તેને પ્રજાને અને આ રાજ્યને સંભ્રમિત કરવા હતું આ વાવનું નિર્માણ કર્યું હતું. પણ રાજા મૃત થયા એટલે આ વાવનું કામ અટકાઈ ગયું હતું. તો રાણીની એ ઈચ્છા હતી, મોહમ્મદ બેગડાને કીધું કે મારે તમારી સાથે લગ્ન તો કરવા છે, પણ તમે વાવનું જે કામ છે તેને પૂર્ણ કરો, ત્યારબાદ તમારી સાથે હું લગ્ન કરીશ. તો એ જ રીતે 1 વર્ષની અંદર આ વાવનું જે નિર્માણ છે પૂર્ણ થઈ જાય છે. અને એક દિવસ રાણી રૂડીબા જે છે તે વાવ જોવા આવે છે અને વાવ જોઈને આવી જોઈએ છે કે સંપૂર્ણ કામ પૂરું થઈ જાય છે. અને આ જ વાવમાં તે આત્મહત્યા કરી લે છે. નીચે તમને એક કૂવો બતાવ્યો હતો, એ કૂવામાં કૂદીને તે આત્મહત્યા કરે છે. અને જે એના પતિનું જે વચન છે એનું બાંધકામ જે હતું તે પૂરું કરે છે. કેમ કે આ જે વાવ છે તે એના માટે બનાવેલી, રાણી રૂડીબા જે છે એના માટે. તો આ વાવનું નામ પણ રાણી રૂડીબા તરીકે પણ ઓળખાવવામાં આવે છે અને અડલજની વાવ પણ કહે છે. તો આ છે એનો ઇતિહાસ. મિત્રો તમે જોઈ રહ્યા છો આ બીજો ગેટ છે અને ઉપરનો કંઈક નજારો તમને આવી રીતે જોવા મળશે. ઉપર પણ આવી રીતના ચાલવાનું છે. અને મિત્રો હું તો એકદમ શોક થઈ ગયો કે અંદર 5 માળની અંદર વાવ છે મિત્રો. એટલે 5 ફીટ એટલે કે 5 ફ્લોરમાં નીચે સુધી બનાવેલું છે. એટલે કે અદ્ભુત નજારો છે મિત્રો, એકદમ અદ્ભુત. તમે વાત જ ના પૂછો, એકદમ લાજવાબ વાવ બનાવી છે. અંદરનો સીન તો તમને બતાવી દીધો. હવે તમને ઉપરનો નજારો અને ઉપરનું ગાર્ડન કેવું છે એ તમને બતાવવાનો છું. અને લાસ્ટમાં તમને બારે શોપ કેવી છે, બધી શોપ તમને બતાવીશ, શું ખાવા પીવાની તમને વસ્તુ મળશે. અને પ્લસ તમારે અહીંયા ટ્રાન્સપોર્ટ કરીને તમારે કઈ રીતે પહોંચવું એ પણ તમને બતાવવાનો છું. ખાલી તમે વિડીયો જોતા રહેજો. આ વાવની બહાર નીકળતા જ અહીંયા ઉપર જવા માટે સ્ટેપ આપ્યા છે. પગથિયા તમે ચડશો એટલે ઉપરની સાઈડ તમે આવી જશો. જો તો કંઈક ઉપરનો આવો નજારો તમને જોવા મળશે. અને આ ઘણું બધું મોટું ગામ છે. ઉપરથી વાવ તમને કંઈક આવી રીતે દેખાશે. અને 251 ફૂટ આ લાંબી વાવ છે, આની પહોળાઈ જો. અને ફરતી બાજુ મસ્ત એક ગાર્ડન છે, ત્યાં પણ તમે બેસવાની કાફી સુંદર વ્યવસ્થા કરેલી છે. અને સામે મંદિર પણ છે. અને ગામની વચ્ચે આ વાવ આવેલી છે. પગથિયા આપેલા છે. એ ટાઈમમાં લોકો અહીંથી ઉતરીને પણ ડાયરેક્ટ નીચે જતા હશે. જો પણ અત્યારે આ ગ્રીલિંગ કરી નાખ્યું છે. અને અહીંયા પણ ગ્રીલિંગ કરેલું છે, એટલે કોઈ ટુરિસ્ટ આવે એટલે કોઈ પડી ના જાય એના માટે. અને અહીંયા પણ નીચે ઉતરીને આપણે સામેની સાઈડ જશું. અને અહીંયાથી તમને એક નાનો એવો નજારો તમને બતાવીશ. તો નીચે ડાયરેક્ટ કૂવો બતાવશે તમને. અહીંયા પણ બેસવાની વ્યવસ્થા છે. એ ટાઈમમાં લોકો અહીંયા બેસતા હશે. આ છે ઉપરનો નજારો. વાવની આસપાસ ઘણું મોટું ગાર્ડન છે અને અહીંયા પાણી પીવાની પણ સુવિધા છે. તમે જોઈ શકો છો. લાસ્ટ આપણે ઉપરકોટનો વિડીયો બનાવ્યો હતો, ત્યાં પણ પાણીની સુવિધા. ઉપરકોટ તો નવું નિર્માણ થયું છે અને તે વિડીયો પણ આપણો 2 મહિના પછી સારી રીતે ચાલે છે. એ જ રીતે આમાં પણ તમે પ્રેમ બતાવજો. જો અહીંયા પાણી પીવાની વ્યવસ્થા સારી એવી કરેલી છે. અને મિત્રો બધા વિડીયોની જેમ તમને કહું છું, પાણીની બોટલો લ્યો કે પ્લાસ્ટિક વગેરે તમે નાસ્તો વગેરે લ્યો ને અંદર અલાઉડ નથી, તો બી પાણીની બોટલ લઈને આવ્યો છું. તો આવી રીતે પ્લીઝ કચરો ના ફેલાવો, કચરો કચરા પેટીમાં નાખો. બધા વિડીયો હું તમને કહું છું. અને આવી રીતે લાસ્ટમાં તમે જોઈ શકો છો
ત્યાં લેડીઝ અને જેન્ટ્સ માટે અલગ ટોયલેટ પણ છે જો. અને પ્લસ ત્યાં હેન્ડીકેપ જે લોકો હોય જે વિકલાંગ એના માટે પણ એક સેપરેટ ટોયલેટ બનાવ્યું છે, તે સેન્ટરમાં છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો. હવે તમારે અહીંયા સસ્તામાં કઈ રીતે પહોંચવું આ વાવ જોવા માટે, એના માટે હું તમને સિમ્પલ એક રસ્તો બતાવું છું. હાઉસ ઓછા પૈસામાં તમે અહીંયા પહોંચી જશો. અમદાવાદ રેલવે સ્ટેશનની બહાર નીકળશો એટલે કે કાલુપુર રેલવે સ્ટેશનની બહાર નીકળશો એટલે તમને ત્યાંથી મળી જશે લોકલ બસ, એટલે કે અહીંની જે રાજમાર્ગ બારી જે બસો ચાલે છે તો તમે એમાં બેસી જાજો. એમાં બેસીને તમારે કરવાનું છે જુંડલ સર્કલની તમારે બસ કરવાનું છે, 30 રૂપિયા લેશે ત્યાં સુધીના. અને ત્યાંથી બીજું તમારે 10 રૂપિયા કરીને અંબા ટાઉનશીપ એટલે કે અડલજ સુધી આવી જશે. અડલજ સર્કલ સુધી બસ આવશે, એના 20 રૂપિયા થશે, એટલે 50 રૂપિયા થઈ ગયા. અને અડલજ સર્કલથી તમારે ડાયરેક્ટ વાવની રિક્ષા કરવી હોય તો 70 રૂપિયા કે 80 રૂપિયા લેશે એક વ્યક્તિના સ્પેશિયલ. અને જો તમે મોટા સર્કલમાં આવો છો તો માત્ર 10 રૂપિયા લેશે, તો તમે 120 કે 100 રૂપિયાની આસપાસમાં તમે અહીંયા આરામથી પહોંચી જશો. અને અહીંની જે ટિકિટ છે માત્ર 25 રૂપિયા છે. જો મિત્રો આવી રીતના તમે ફૂલ પ્લેટ લેશો ને એટલે 350 ગ્રામ આવે છે. હા, 40 રૂપિયા. જો આવી રીતના ફ્રેશ ફ્રૂટ છે સારું એવું. તો તમે અંદર ફરવા જાઓ ને તો અહીંયા ભાઈ પાસે પણ આવજે. શું નામ છે તમારું? સુભાષભાઈ પાસે આવજો, કાફી ફ્રેશ ફ્રૂટ તમને ખવડાવશે, એકદમ તાજા. અને કેરી પણ છે, પેમેન્ટ કેશમાં પણ લેશે અને ઓનલાઈન પણ લેશે, એટલે એનું કાંઈ ચિંતા ના. મિત્રો અહીંયા કાફી ઘણા બધા ટુરિસ્ટ આવેલા હતા, એટલે કે આપણા ભારતના હતા, ગુજરાતના હતા અને ઇન્ટરનેશનલ ટુરિસ્ટ પણ હતા. ઇથોપિયા એટલે કે સાઉથ આફ્રિકાના પણ ટુરિસ્ટ આવેલા હતા. તો એની સાથે આપણે થોડીક વાર્તાલાપ કરી હતી, આપણે વિડીયોની મનાઈ કરી એટલે આપણે વિડીયો નથી બનાવ્યો એની સાથે. તો બહાર તમે જો તો અહીંયા પણ ગોલા વગેરે તમને મળી જશે, શેરડીનો રસ વગેરે મળી જશે, અને પકોડી વગેરે ખાવું હોય તો એ પણ મળી જશે. અને ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન અને ઢોસા વગેરે ખાવું હોય તો પણ અહીંયા બહાર શોપ છે. તો મૂંઝાતા નહીં, ખાવા પીવાની વસ્તુ છે અહીંયા, પાણી પીવા માટે પાણી છે અહીંયા. તો રાસ એની જોવો છો, ફટાફટ બેગ પેક કરો, પ્લાન બનાવો અને આવી જાઓ અડલજ ગામમાં. તો મિત્રો આ હતો આજનો વિડીયો. મિત્રો આ વિડીયોમાં તમને શું સારું જાણવા મળ્યું અને શું તમને નવું જોવા મળ્યું તો કોમેન્ટ કરજો. અને આ વિડીયો તમે ક્યાંથી જુઓ છો એ પણ ખાસ તમે કોમેન્ટ કરજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એનું પણ કોમેન્ટ કરજો. અને વિડીયોને લાઈક તો જરૂર કરજો. તો ઘણા લોકો અડાલજની જે વાવ છે તે જોવા નથી આવી શકતા, કેમ કે અત્યારે કોઈની પાસે સમય નથી, તો બધા પાસે મોબાઈલ છે, તો એમાં તમે જોઈ શકો છો. તો પ્લીઝ આ વિડીયો તમે બીજાને પણ શેર કરજો. અને જો તમે અહીંયા આવવા માંગતા હોય તો તમે આરામથી આવી શકો છો.